હલો મિત્રો, આજે ટોરેન્ટો કેનેડામાં બીજા દિવસની સાંજ વિતાવીશું સીએન ટાવરમાં. ઘરેથી નીકળીને સીએન ટાવર તરફ જઈ રહ્યા છે. આજે અત્યારે સાંજના લગભગ 7 વાગ્યા છે. થોડાક વાદળ છાયા છે, પરંતુ ગઈકાલ કરતાં ગરમીનું પ્રમાણ થોડું આજે વધારે હતું અને વરસાદની સામાન્ય આગાહી છે. સીએન ટાવરમાં એમ કહેવાય છે કે સમગ્ર કેનેડા, ઓન્ટારિયો દેખાય છે, જોવા મળે છે. એક ખૂબસૂરત નજારો છે અને તેનો લાભ લેવા માટે આજે સીએન ટાવર પર આવ્યા છીએ. આ છે સીએન ટાવરની એન્ટ્રી ગેટ. અહીંથી પ્રવેશ લેવાનો રહે છે. ટિકિટ તો સવારે ઓનલાઈન બુક કરાવી દીધી હતી. લિફ્ટ તરફ જઈ રહ્યા છે. લિફ્ટ અહીંયા સીએન ટાવર 1976માં બન્યું હતું. ત્યારથી એનો સમગ્ર ઇતિહાસ લખેલો છે. એટલે સીએન ટાવરને 50 વર્ષની પણ ઉજવણી ચાલી રહી છે અને આ અધૂરામાં પૂરો આજે કેનેડા ડેની પણ ઉજવણી હતી. એટલે બંને સંયોગ એક સાથે ભેગા થયા હતા. સીએન ટાવરનો સંપૂર્ણ ઇતિહાસ છે. એમ કહેવાય છે કે લગભગ 20 વર્ષ સુધી દુનિયાનું સૌથી ઊંચી બિલ્ડિંગ આ હતી. ઉપર તરફથી લિફ્ટ તરફ જઈ રહ્યા છે, જ્યારે નીચે સારો સ્ટોર બનાવેલો છે, જ્યાં દરેક જરૂરી વસ્તુ મળી રહે છે. અહીં એક 360 ડિગ્રી રેસ્ટોરન્ટ પણ છે. આ ઉપર જઈ રહ્યા છે અને 346 મીટરની હાઇટ પર છે, એટલે લગભગ 114 માળ ઉપર જઈ રહ્યા છીએ. અહીં લિફ્ટ માત્ર 1 મિનિટમાં 114મા માળે આપણને પહોંચાડે છે. આ લિફ્ટમાંથી થયેલ વિડીયોગ્રાફી છે, જે આપણને ખ્યાલ આવશે. એવરેજ 1 મિનિટ અને ઉપર 1 સેકન્ડ જેટલો સમય થયો હતો. આ આપણે આવી ગયા છે 346 મીટરની ઊંચાઈ પર 114મો માળ. સીએન ટાવરનો મેઇન ડેક છે. અહીંથી આપણને આ સમગ્ર ટોરેન્ટોનો નજારો જોવા મળશે. સામે લેક શોર છે, ઓન્ટારિયો લેક જેને કહેવામાં આવે છે. આજે કેનેડા ડેની ઉજવણી છે, તેથી તેના ફ્લેગ લઈને પણ સહેલાણીઓ ફરી રહ્યા છે. આ ઓન્ટારિયો લેક અને ટોરેન્ટો સિટી સંપૂર્ણપણે આ છે ગ્લાસ વોક. અહીં સીધું નીચે આપણને લગભગ 114 માળથી નીચે ડાયરેક્ટ આપણને જોવા મળશે ફ્લોર પરનું દ્રશ્ય. સીએન ટાવર પરથી એક આ એરપોર્ટ પણ આપણે જોઈ શકીએ છીએ. એક અંદાજ મુજબ દર વર્ષે 20 લાખ કરતાં પણ વધુ સહેલાણીઓ, પ્રવાસીઓ અહીંયા આવે છે. અહીં એક એજ વોક પણ ચાલે છે. ટાવરની બહારની તરફ આપણને ફરવાનો રોમાંચક અનુભવ પણ થાય છે. ને તેના માટે એમ કહે છે કે $200 થી $250 કેનેડિયન લેવામાં આવે છે. સંપૂર્ણ સુરક્ષા સાથે ફેરવે છે આપણને. હવે સીએન ટાવર પરથી નીચે તરફ ફરીથી અને આપણે જઈશું હાર્બર ફ્રન્ટ તરફ, જ્યાં આજે કેનેડા ડેની ઉજવણી પણ છે. અને રાતના લગભગ અત્યારે સમજી લો કે આપણે 8 વાગ્યા છે, પરંતુ ફૂલ સનલાઇટ જોવા મળશે.
સીએન ટાવર તરફથી બહારની તરફ જઈ રહ્યા છીએ. અહીંથી અંદાજે 500 મીટર પર હાર્બર ફ્રન્ટ આવશે, ત્યાં સુધી ચાલતા જવું પડે છે. આ છે ટોરન્ટો રેલ મ્યુઝિયમ. સીએન ટાવરની બિલકુલ સામેની સાઈડે રોડ ક્રોસ કરીને જઈએ તો આપણને આ મૂકેલું છે, મ્યુઝિયમ બનાવેલું છે, ટોરન્ટો રેલ મ્યુઝિયમ. અને તેની ક્રોસમાં આપણને જોવા મળશે રોજર્સ સેન્ટર. અહીં ભારત તથા અન્ય દેશના પ્રસિદ્ધ કલાકારો પોતાના શો કરે છે. ત્યાં રસ્તામાં અમને અમદાવાદના એક બા પણ મળી ગયા હતા, જે અમદાવાદ ઘાટલોડિયામાં રહે છે. તેમની સાથે પણ 2 મિનિટનો સમય વિતાવ્યો હતો. આ આપણે જઈ રહ્યા છીએ હાર્બર ફ્રન્ટ તરફ. આજે અહીં ટોરન્ટોમાં કેનેડા ડેની ઉજવણી મોટા પાયે થઈ રહી છે. તેથી દેશ વિદેશના સહેલાણીઓ અહીંયા આવે છે. અને આવતીકાલે અહીંયા ફિફાની મેચ પણ છે, ફૂટબોલ વર્લ્ડ કપની. એના કારણે પણ પુષ્કળ પબ્લિક જોવા મળી રહી છે. આજે એમ કહેવાય છે કે અહીંયા ટ્રાફિક લગભગ બમણો હતો અને એક સિગ્નલ પરથી 15 થી 20 સેકન્ડમાં માત્ર 1 કે 2 જ ગાડી જતી હતી અને સિગ્નલ ડાઉન થઈ જતા હતા. એટલી કારણ કે અહીંયા રાહદારીઓ માટે વધારે સ્પેસ છે અને તેમને અહીંયા પ્રાથમિકતા આપવામાં આવે છે. કેનેડા ડેની ઉજવણી માટે આ પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે અને નાગરિકો, સહેલાણીઓ પોતપોતાની રીતે આનંદ કરી રહ્યા છે. ઘણા જ સુંદર દ્રશ્યો આજે જોવા મળે છે. અહીં ધીમે ધીમે નાગરિકો, સહેલાણીઓ એકત્રિત થઈ રહ્યા છે કેનેડા ડેની ઉજવણી માટે. આજે આપણે ગુજરાતીમાં કહીએ તો આતશબાજી થશે મોટા પાયે. રાત્રે 9:15 વાગ્યા છે. ફૂલ લાઈટ છે. હવે કદાચ રાત્રે 9:15 થી 9:30 વાગ્યાના દ્રશ્યો છે, ફૂલ સનલાઇટ સાથે. સાડા 10 વાગે ઘર તરફ પરત જઈ રહ્યા છે. ત્યાં સીએન ટાવરનો રંગીન નજારો 50 વર્ષની ઉજવણી છે.